સુરેન્દ્રનગરના ચોટીલામાં આમ આદમી પાર્ટી દ્વારા આજે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત અને અન્ય પ્રાંતમાંથી પણ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે તેવો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો. પરંતુ કુદરતી સંજોગો વસાત આ ખેડૂત મહાસંમેલન મોકૂફ રાખવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર અને રાજકોટ સહિત આસપાસના પંથકમાં ગઈકાલથી ધોધમાર વરસાદ ખાબકતા ત્યાં જે સભા સ્થળ હતું ત્યાં પાણી ભરાઈ જવાના કારણે અને ખેડૂતોને હાલાકી ન પડે કારણ કે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે તેવો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો. જેથી ખેડૂતોને આવવા માટે સમસ્યા થાય તે હેતુસર આ કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે અરવિંદ કેજરીવાલ પણ આ સંમેલનમાં હાજરી આપવાના હતા અને આ સંમેલનમાં ઉપસ્થિત રહેવા માટે અરવિંદ કેજરીવાલ ગઈકાલે જ ગુજરાતમાં આવી ગયા હતા. ગઈકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા, રાજુ કરપડા સહિતના આગેવાનો ઉપસ્થિત હતા. ત્યારે અરવિંદ કેજરીવાલે શું કહ્યું તે પહેલા સાંભળીએ. मैं 2 दिन की यात्रा पे गुजरात आया हूँ. कल चोटीला में किसानों की सभा है. चोरी चोरी छिपे छिपे केंद्र की मोदी सरकार ने देश के कपास के किसानों के साथ बहुत बड़ा धोखा किया है. अमेरिका से आने वाली कपास के ऊपर से 11% ड्यूटी हटा दी गई है, जिसकी वजह से हमारे देश के कपास के किसान आत्महत्या करने पे मजबूर होंगे. ये वो इलाका है जहां देश में सबसे ज्यादा कपास उगाई जाती है. तो यहां के कपास के किसानों से कल हम बात करेंगे, आगे की स्ट्रेटेजी तय की जाएगी. इसी तरह से अमेरिका के दबाव में एक तरफ अमेरिका की कपास के ऊपर से ड्यूटी हटा दी गई है और दूसरी तरफ हमारा पूरा हीरा व्यापार जो है, हीरा की डायमंड इंडस्ट्री जो है वो पूरी तहस नहस हो गई है अमेरिका के टैरिफ की वजह से. उसके ऊपर भी बात करेंगे. तो कल चोटीला के अंदर आप सब लोगों से मिलते हैं. वोट चोरी के बारे में आप क्या कहेंगे कांग्रेस? बहुत गलत है. वोट चोरी सही मुद्दा उठाया जा रहा है सभी पार्टियों के द्वारा. और जिस तरह से भारतीय जनता पार्टी को अब लगने लगा है कि वो जीत नहीं सकते, तो वो वोट चोरी करके अब जीतने की कोशिश कर रहे हैं. કેન્દ્ર સરકાર દ્વારા કપાસને ઇમ્પોર્ટ મામલે 11% જે ઇમ્પોર્ટ ડ્યુટી લેવામાં આવે છે તે ડ્યુટી દૂર કરવામાં આવી છે. તેના વિરોધમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે કેન્દ્ર સરકાર એટલે આપણે કોઈ બીજા દેશ પાસેથી વસ્તુ ઇમ્પોર્ટ કરતા હોય એટલે કે આયાત કરતા હોય તેના પર આયાત ડ્યુટી, ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી હોય છે. આ 11% ઇમ્પોર્ટ ડ્યુટી એ હટાવવાનો કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે. જેના કારણે આમ આદમી પાર્ટીનો દાવો છે કે ગુજરાતના અને દેશભરના ખેડૂતોને એ અન્યાય થશે અને કારણ કે બહારથી જે કપાસ આવી રહ્યો છે તે ડ્યુટી વગર આવશે એટલે સ્વાભાવિક છે કે ત્યાંના કપાસની ઇમ્પોર્ટ વધી જાય તો આપણા દેશના ખેડૂતો એ કપાસ માટે ક્યાં જાય, કપાસ વેચવા માટે તેઓ ક્યાં જાય અને તેમને અન્યાય થઈ રહ્યો છે તેની માંગણી સાથે આ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં દેશભરના ખેડૂતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તમામ રાજકીય પાર્ટી સહિત ખેડૂત સંગઠનોને આ કાર્યક્રમમાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ વરસાદી પરિસ્થિતિના કારણે આ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે અને આગામી સમયમાં એ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. ત્યારે અત્યારના સમાચાર એ છે કે આ કાર્યક્રમ એ મોકૂફ રાખવામાં આવ્યો છે અને કેજરીવાલ સહિતના આગેવાનો આ તૈયારીમાં જોડાયા હતા અને ઘણા સમયથી એ આ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી અને ઘણા સમયથી આમ આદમી પાર્ટીના ખાસ કરીને રાજુ કરપડા, કારણ કે તેઓ તે વિસ્તારથી આવે છે અને તેઓ ચૂંટણી પણ લડેલા છે. 2022 વિધાનસભાની ચૂંટણી પણ તેઓ ચોટીલા બેઠક પરથી લડ્યા હતા પરંતુ તેમનો પરાજય થયો હતો. ત્યારે આ બેઠક પર મજબૂત થવા માટે અને ખેડૂતોના મુદ્દે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદી પરિસ્થિતિના કારણે આ સંમેલનને મોકૂફ રાખવામાં આવ્યું છે અને આગામી સમયમાં એ નવી તારીખની જાહેરાત કરવામાં આવશે. ત્યારે આગામી સમયમાં શું થાય છે, ક્યારે આ સંમેલન હવે ફરી મળી શકે છે તે જોવું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.